કામ મોટું કરવું, પુરુષાર્થથી કામ જીવનમાં મોટું કરવું, પણ એનો અહમ આવવા દેવો નહીં, તો એ માણસને પાળે. આવું થોડુંક પણ લોજિકલી માણસ વિચારે તો માણસનો અહમ ઓછો થઈ જાય, તો પણ સમાજના અને પરિવારના ઘણા બધા પ્રશ્નો હલ થઈ જાય. કુસંસ્કારોની પણ ઘણી બધી વાતો છે, કારણ કે રાતોરાત પૈસા આવે, ઘણા બધા પૈસા ભેગા થાય એટલે કુસંસ્કાર તરફ તમને લઈ જાય. જો તમે સત્સંગ અને સંસ્કાર ન રાખો તો વ્યસનો પણ આવે, અને વ્યસનોથી ઉપરના ઘણા બધા બીજા દૂષણો પણ વ્યક્તિગત અને પારિવારિક જીવનમાં આવી જાય. એ પણ મનુષ્યનું જીવન નથી. બહુ જ વિચારવાનું કે ધીસ ઇઝ 70 or 80 year ગેમ. આ 70-80 વર્ષની રમત છે. ખૂબ સારી રીતે જીવી શકીએ એની માટે બહુ સ્પષ્ટ વિચારો, બહુ જ સવડા અભિગમો સાથે સ્પષ્ટ વર્તનો એ જીવનમાં આપણે નક્કી કરી રાખવા પડે. અને એ જો તમે નક્કી ન કર્યા હોય તો જીવન તો પૂરું થઈ જશે, પણ તમને સંતોષ અને આનંદ નહીં આવે. અંગ્રેજીમાં એક બહુ સરસ કહેવત છે, ડેસ્ટિનેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ, જર્ની ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. ધ્યેય સુધી પહોંચવું છે એ અગત્યનું છે, પણ પહોંચતા પહોંચતા તમારી સફર છે એ આનંદદાયી અને સંતોષકારક રહે એ પણ ખૂબ જરૂરી છે. તો એવું જીવન જીવવા માટે અમુક ચોક્કસ વિચારો અને વર્તણૂકો આપણે હંમેશા સ્પષ્ટ કરી રાખવાના. એમાં પહેલી મોટી વાત, પહેલો મોટો વિચાર, જે કંઈ આપણે નોકરી ધંધો વ્યવસાય કરીએ છીએ એમાં બહુ જ પ્રામાણિકતા, નીતિમત્તા, એથિક્સ, નોર્મ્સ અને ડિસિપ્લિન સાથે જ કામ કરવું. તમે નીતિમત્તા અને પ્રામાણિકતાને મૂકીને કામ કરશો, કદાચ તમને આમ પ્રગતિ થતી દેખાશે, પૈસા પણ મળતા દેખાશે, પણ ચોરીની વાત કોઈ પણ પ્રકારની લાંબી ચાલતી નથી. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે પ્રશ્ન આવવાની પૂર્ણ શક્યતા છે. કેવા મોટા મોટાને પણ આવે છે, તો આપણને પણ કોઈક દિવસ આવી જાય કે નહીં? અને નીતિમત્તા અને પ્રામાણિકતા ચૂકીને આપણે ગમે તેવું કામ કરીએ, આપણે આપણી જાતને છેતરીએ છીએ. નીતિમત્તા અને પ્રામાણિકતા મૂકીને તમે કામ કરો તો તમને તમારા જીવનનું કોઈ ગૌરવ નહીં રહે. ઠીક છે, કદાચ પૈસા તો કરોડો રૂપિયા કમાઈ લઈએ, 2-4 લક્ઝરી ગાડી પણ રાખી લઈએ, સેન્ટ્રલ એર કન્ડિશન બંગલો પણ બનાવી લઈએ, પણ ખોટું અને અનીતિથી લીધેલું હશે એ તમને તમારી જાત ઉપર ગૌરવ તો નહીં પણ ઘૃણા એક દિવસ પેદા કરશે. કે લોકોને છેતરીને મેં લીધું, સરકારી નીતિ નિયમમાં હું ન રહ્યો, રાજ્યનો કે દેશનો ટેક્સ મેં ના ભર્યો, એ ખૂંચશે તમને. અને કેટલું તમે સાથે લઈ જવાના? સમ્રાટ સિકંદર પણ જો ખાલી હાથે જતો હોય તો મોરબીમાંથી કોણ ભરેલા હાથે ઉપર જવાનું? આંગળી ઊંચી કરો. એનું ધન, એની જે ગણતરી છે ને એ આખા મોરબીને, આખા શહેરને, તમારા બધાના મકાનોને, કારખાનાને ખરીદી શકે એટલા ધનની વાત એની પાસે હતી. પણ એ ખાલી હાથે જાય છે તો આપણે ક્યાં ભરેલા હાથે જવાના? તો શું કામ આપણે નીતિમત્તા અને પ્રામાણિકતા ચૂકવા? આપણને આપણા છાતી ઉપર હાથ મૂકીને કહી શકવા જોઈએ કે મેં ક્યાંય નીતિમત્તા અને પ્રામાણિકતામાં સોદો નથી કર્યો. અંગ્રેજીમાં એક બહુ સરસ કહેવત છે, નો પિલો ઇઝ એઝ સોફ્ટ એઝ અ ક્લિયર કોન્સાયન્સ. તમે રાત્રે બેડરૂમમાં સુવા જાઓ અને તમારા પલંગ ઉપર પોચામાં પોચું ફર્સ્ટ ક્લાસ ઓસીકું સુવા માટે, જેમાં તમને ગાઢ નિંદ્રા આવે, એ શું છે? તમારું ક્લિયર કોન્સાયન્સ કે મેં આજે કોઈનું ખોટું નથી કર્યું, મેં કોઈ ચીટિંગ નથી કર્યું. એ બહુ જ મોટામાં મોટી વાત છે. તો એ પ્રથમ લાઈવ લિવિંગ માટેની આ વાત છે. ખોટું કરશો તો આજે નહીં તો કાલે, ને કાલે નહીં તો પરમ દિવસે પ્રશ્ન આવશે જ. પ્રમુખ સ્વામી મહારાજ આ વાતને ખૂબ સુંદર દ્રષ્ટાંતથી પોતે સમજાવતા.
એ પોતે કહેતા કે ગામડું ગામ હોય ને એમાં કૂવો હોય ને એમાં લોકો નાહવા માટે ડૂબકી મારે, નીચે જઈને સંડાસ કરી નાખે ને, પણ એ બહાર આવે ને પેલા એનું પોત ઉપર પ્રકાશી જાય કે આને અંદર જઈને શું કર્યું છે. આ બહુ ગામઠી દ્રષ્ટાંત છે, પણ બહુ સચોટ સિદ્ધાંત છે. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે તમે અંધારામાં પણ ક્યાંક ખોટું કર્યું હશે તો આજે નહીં તો કાલે, અને કાલે નહીં તો પરમ દિવસે બહાર આવશે જ. કાયદાના હાથ પણ લાંબા છે, સોશિયલ મીડિયાના હાથ એના કરતા પણ લાંબા છે. એટલે જ્યારે ઘણી વખત કોર્પોરેટ સામે વાત કરે ત્યારે આઈ ટેલ ધેમ, બી ફેithful ટુ જીએસટી. સરકાર જે જીએસટી લાવ્યા છે એમાં બહુ જ પ્રામાણિક રહેજો. આ ધરતી ઉપર આપણે પેદા થયા છીએ, આ ધરતીમાંથી કમાણા છીએ, આ દેશમાં, આ સમાજમાં, આ સરકાર નીચે રહીને કમાણા છે, તો સરકારને વફાદારીપૂર્વક ટેક્સ આપવો એ આપણી નૈતિક જવાબદારીમાં આવે છે. ઇટ ઇઝ આર મોરલ રિસ્પોન્સિબિલિટી. એ આપણી એક મોરલ રિસ્પોન્સિબિલિટી છે. હજી આ કલ્ચર છે ને, અહીંયા મોરબીમાં હજી બધા ફેમિલી બિઝનેસીસ ચાલે છે. કોઈ જીવન વિશેષ ના થયું, એટલી તો ખાનદાની હોવી જ જોઈએ. વેર યુ હેવ અર્ન્ડ, પે યોર ટેક્સ. પ્રમુખ સ્વામી મહારાજ તો આખી દુનિયામાં ફર્યા. દુનિયામાં જે જે દેશોમાં જતા હતા ત્યાં બધાને આપણા ભારતીયોને કહેતા હતા કે તમે ભારત છોડીને આ દેશમાં આવ્યા છો, પછી અમેરિકા હોય, ઓસ્ટ્રેલિયા હોય, ન્યુઝીલેન્ડ હોય, આ દેશે તમને સુખ સુવિધા આપી, આ દેશમાં રહીને તમે પૈસા કમાણા, આ દેશમાં રહીને તમે મોટા થયા, તો આ દેશની સરકારને વફાદાર રહીને એનો સરકારનો ટેક્સ ભરવો એ તમારી નૈતિક જવાબદારી છે. ઇટ ઇઝ અ મોરલ રિસ્પોન્સિબિલિટી. તો નીતિમત્તા અને પ્રામાણિકતા કોઈ દિવસ ચૂકવા નહીં. અને ચૂકશો તો પ્રશ્ન નાના મોટા આવવાની શક્યતા ખરી, ભલભલાને આવે છે. તમારી કંપનીનું નામ સત્યમ હોય ને તમે અસત્ય પ્રેક્ટિસ કરો તો પ્રશ્ન આવે કે ના આવે? ખબર પડી હું શું બોલ્યો? તમે કિંગ ઓફ ધ સ્કાઈઝ હોય તો પણ ભારત ઇન્ડિયન પાસપોર્ટ વગર છોડવો પડે. ખબર પડી હું શું બોલ્યો? તમે બહુ સારા ઇન્ડિયન ક્રિકેટ ટીમના બોલર હો પણ સ્પોટ ફિક્સિંગમાં જાઓ તો લાઈફ બેન આવી જાય. તમે હજારો પરિવારને મકાન બાંધી આપ્યો અને બહુ મોટા બિલ્ડર હો, તમે હજારો પરિવારના સહારા બન્યા હોય તો પણ તમે તિહારમાં 4 વર્ષ બે સહારા રહી શકો છો. છે કે નહીં? એટલે તકલીફ આવશે અને દિવસે દિવસે કાયદા કડક થશે અને થવા જ જોઈએ. થશે અને થવા જ જોઈએ. અને સાહેબ છે કરશે જ. અને ઝાપટ પડે પહેલા આપણે આપણી ખાનદાની ના રાખીએ. સરકારની ઝાપટ પડે પહેલા આપણે આપણી ખાનદાની રાખીએ કે આ દેશમાં રહીને હું કમાણો છું, આ દેશની વ્યવસ્થા, આ દેશના કાયદા રહીને હું મોટો થયો છું, તો એ દેશને મારે વફાદાર રહેવું જોઈએ. આ સિમ્પલ છે. એક કૂતરું હોય એને પણ અડધી રોટલી માલિક રોજ નાખે તો એ માલિક આવે ત્યારે પૂંછડી પટપટાવે છે, તો સરકાર સામે એટલી તો પૂંછડી પટપટાવી જોઈએ કે લો તમારો આ ટેક્સ. કૂતરા જેટલી ખાનદાની તો આપણામાં હોવી તો જોઈએ કે નહીં? ધેટ ઇઝ યોર જીએસટી. હું ઘણી વખત જીએસટીના બે અર્થ કરું છું. જીએસટી એટલે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. એ તમે વ્યવસ્થિત અને વફાદારીપૂર્વક ભરશો એટલે બીજો જીએસટી લાગુ પડશે ઉપરથી. ગોડ સેવ્સ ટેન્શન. જીએસટી, ગોડ સેવ્સ ટેન્શન. તમારું ટેન્શન ભગવાન બચાવી લેશે. તો નીતિમત્તા અને પ્રામાણિકતા રાખવી. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં આ વાત શીખવાડી છે. એમણે કહ્યું છે કે તમે તમારા કર્મચારીઓને જે પગાર આપવાનું નક્કી કર્યું આપવો ઇત્યાદિ ઘણી બધી પ્રામાણિકતા અને નીતિમત્તાની વાતો કરી છે. અને તમે જો પ્રામાણિક અને નીતિમત્તામાં રહેશો તો લોકો તમારી પાસે આવશે, કામ તમારી પાસે આવશે, પ્રોજેક્ટ તમારી પાસે ખેંચાશે, તમારી પર્સનાલિટી એવી બનશે.